On your screens, as you can see, when it comes to the leadership of the opposition, they are yet to decide exactly who would be their convener, who would be their prime ministerial candidate, because time and again, ever since this alliance was formed, there have been their own party leaders who have been suggesting that their own leaders could become the possible prime ministerial candidate, but it is yet to be cleared exactly who will be Prime Minister Narendra Modi versus who. That question mark still today remains. Let's in the meantime talk about Gujarat's BJP leader's remark, a controversial remark that has been made against Rahul Gandhi. Bhubat Bhayani, who joined the BJP, was formerly with the Aam Aadmi Party, used the word impotent for Rahul Gandhi. He said that the country's reins cannot be handed over to an impotent person like Rahul Gandhi. Meanwhile, the Congress party, also their leaders, jumped in to contend Bhayani's statement, but in turn rather made another controversial statement. Listen in. મિત્રો, આ રાષ્ટ્રની ચૂંટણી છે. આપ સૌ સમજી શકો કે રાહુલ ગાંધી જેવા નપુંસક વ્યક્તિત્વના હાથમાં દેશની કમર સોંપી શકાય. સમજી શકીએ ને બધા? હે તો આલિયા માલિયા જમાલિયા બધા કુંડિયા પાણી પીવે છે બધા. શું કામે? બીજી કુંડિયા આપણો સિંહ નરેન્દ્ર મોદી. જનતાની વચ્ચે લોકો છાતી કાઢીને જાજો અને ક્યાંય પણ નાના વિસાવદરમાં 2 દિવસ પહેલા એક બનાવ બની ગયો. વિસાવદરના એક વેસાણીઓ માલ આમ આદમી પાર્ટીનો ધારાસભ્ય રાહુલ ગાંધી બારામાં નિવેદન ન કરવાનું નિવેદન કર્યું. ઈ ભૂપત ભાયણીને અમરેલીની આ કાર્યાલયથી એનું પણ કાર્યાલયનું ઉદ્ઘાટન હતું. ઈ ભાજપના વ્યક્તિનો કહેવા માંગુ કે તમે જે અમારા રાહુલજી બારામાં નિવેદન કર્યું, રાહુલજીને જે તમે ભાષાથી ઉપયોગ કર્યો, હું તમને પૂછવા માંગુ છું, ભૂપતભાઈ ભાયણી, તમારા ઘરમાંથી કોણ ન્યાય ગયું હતું તો તમને ખબર પડી કે અમારા રાહુલ ગાંધીમાં ખામી છે? તમારા ઘરમાંથી કોણ ગયું હતું તમને પૂછવા મીડિયા સામે માંગુ છું. ભારતીય જનતા પાર્ટી ભાન ભૂલીશ, ભારતીય જનતા પાર્ટી મજા આવે એવી વાત કરે, ભારતીય જનતા પાર્ટી એવી સમજતી હોય કે કોંગ્રેસ ખતમ થઈ ગઈ, આવે મારી આ કાર્યાલયના ઉદ્ઘાટનમાં મારા કાર્યકરો બતાવે, આ કાર્યકરોની સંખ્યા બતાવે કે ભાજપનું ચૂંટણી ફોર્મની અંદર. Now, things didn't stop there. After Bhayani's controversial statement on Rahul Gandhi went viral, the BJP leader issued a clarification saying that his intention wasn't to hurt anyone and reminded that time and again when it comes to the top Congress leadership, that has also insulted Prime Minister Narendra Modi on several occasions. However, the Congress party leader also issued a clarification saying that the language used by the BJP leader is understood by everyone. This is another controversial remark that has been made by the Congress leader. હું કહેવા માંગુ છું કે દેશનું ગૌરવ, આપણા ગુજરાતનું ગૌરવ અને વિશ્વ નેતા, કદાવર નેતા નરેન્દ્રભાઈ વિશે પણ સોનિયાજીએ મોતના સોદાગર જેવા શબ્દ પ્રયોગો કરેલ હતા. ત્યારે અમારી લાગણીને પણ ખૂબ જ દુઃખ થયું હતું અને અમે પણ ત્યારે આહત હતા. તો અમારો કોઈ એવો કહેવાનો આશય કોઈને નારાજ કરવાનો કે કોઈને દુઃખી કરવાનો ન હતો. માત્ર ને માત્ર દેશની જનતા નરેન્દ્રભાઈની સરખામણી અન્ય કોઈ નેતા સાથે ન કરી શકે અને નરેન્દ્રભાઈની સરખામણી અન્ય કોઈ નેતા સાથે બિલકુલ હરગીજ ન થઈ શકે. નરેન્દ્રભાઈનું વ્યક્તિત્વ જ એવડું મોટું વ્યક્તિત્વ છે અને એવા સબળ અને સક્ષમ નેતૃત્વને જ આપણે દેશનું સુકાન સોંપી શકીએ. બસ એટલો જ મારો કહેવાનો આશય હતો. વંદે માતરમ. ને ભારતીય જનતા પાર્ટી જે વાતમાં સમજી શકે એ વાતમાં મેં જવાબ આપ્યો છે. ગઈકાલે વિસાવદરના 2 દિવસમાં જે બનાવ બન્યો છે, જે ભારતીય જનતા પાર્ટીનો વેચાયેલો ધારાસભ્ય એ રાહુલજી બારામાં ટીકા ટિપ્પણી કરીને જે વાણી વિલાસેણે કર્યો છે, તો વળતો જવાબ મારે એને કરવો એ મારી ફરજમાં આવે છે. એને મારા રાહુલજી બારામાં ક્યારે ખબર પડી? એને ત્યાંથી કોઈ ગયું હોય તો જ ખબર પડી. All right, those have been the reactions that have been coming in as far as the war of words that continue within the BJP and the Congress party. With that, we head into a short break. Kane sir, your dinner. On a tile? Arey, it's antibacterial. Scratch resistant also. The plates? Kane bhai, it's a tile ad. IM Plus technology से बने वर्ल्ड क्लास टाइल्स. टाइल हो तो सिंपल हो.